સુરતમાં સંસ્કાર તીર્થ જ્ઞાનપીઠે ધોરણ 10ના પરિણામમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. શાળાના 63 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવી સંસ્થાનું નામ રોશન કર્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ધોરણ 10ના પરિણામોમાં સુરતની જાણીતી શૈક્ષણિક સંસ્થા સંસ્કાર તીર્થ જ્ઞાનપીઠ ફરી એકવાર આગળ રહી છે. આ વર્ષે કુલ 226 વિદ્યાર્થીઓમાંથી 63 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 80 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. એટલે કે કુલ 143 વિદ્યાર્થીઓએ A1 અને A2 ગ્રેડ સાથે ઉત્તમ પ્રદર્શન કર્યું છે, જે આશરે 65થી 70% પરિણામ દર્શાવે છે. સંસ્થાના CEO દીપકભાઈ ભડિયાદરાએ આ સફળતાના પાછળ સમગ્ર સ્ટાફની મહેનતને શ્રેય આપ્યો છે. તેમણે જણાવ્યું છે કે પટાવાળાથી લઈને પ્રિન્સિપલ સુધી દરેકે વિદ્યાર્થીઓ માટે સતત મહેનત કરી છે. શાળામાં આધુનિક શિક્ષણ પદ્ધતિ અપનાવવામાં આવી છે, જ્યારે દરેક ક્લાસમાં ડિજિટલ પેનલ દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓના સારા પરિણામ પાછળ નિયમિત પ્રેક્ટિસ પણ મહત્વપૂર્ણ સાબિત થઈ છે. છેલ્લા 2 મહિનામાં વિદ્યાર્થીઓને 10થી 12 પેપરના રાઉન્ડમાં આપવામાં આવતા હતા, જેના કારણે તેઓમાં આત્મવિશ્વાસ વધ્યો છે. સાથે જ શાળાનું સ્વચ્છ અને સકારાત્મક વાતાવરણ પણ પરિણામમાં મદદરૂપ બન્યું છે. નોંધનીય છે કે શાળાને છેલ્લા 3 વર્ષથી સ્વચ્છતાનો એવોર્ડ પણ મળ્યો છે. અનુભવી શિક્ષકો અને 15થી 17 વર્ષના અનુભવ ધરાવતા પ્રિન્સિપાલના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળતું રહ્યું છે. આ સાથે જ દીપકભાઈએ ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને પણ હિંમત ન હારવાનો સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે જીવનમાં એક પરીક્ષા અંતિમ નથી. દરેક વ્યક્તિના કોઈના કોઈ ખાસ આવડત હોય છે. જરૂર છે તો ફક્ત હકારાત્મક રહીને આગળ વધવાની. મારું નામ સવાણી પેરી ચિંતનભાઈ છે. હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. મારે A2 આવ્યો છે અત્યારે. તો શાળાની ઘણી છે, મારા મમ્મી પપ્પાનો સાથ ને મારો પણ ઘણી મહેનત હતી તો A2 જ આવ્યો છે. જોતો તો A1 પણ A2 આવ્યો છે તોય. ચિંતન સવાણી એડવોકેટ. હું ચિંતન સવાણી એડવોકેટ સુરત. મારું બાળક, મને આ મેનેજમેન્ટ ઉપર પહેલેથી ભરોસો હતો. બાળક મારું બાળમંદિરથી આ 10 સુધી આ સ્કૂલમાં અભ્યાસ કર્યો અને આ મેનેજમેન્ટનો મને પૂરો ભરોસો હતો કે જે એની બાળકોને મહેનત કરાવવાની પ્રણાલી પદ્ધતિ ખૂબ સારી હતી. એ જોતાં મને ખૂબ આનંદ થયો છે કે મારું બાળક A1 ગ્રેડમાં છે. આ ખૂબ ખૂબ આભાર કે મેનેજમેન્ટનો, જે મારા બાળક પાસે પોતે મહેનત કરી, એ બદલ સંસ્કાર તીર્થ જ્ઞાનપીઠ વિદ્યાપીઠનો ખૂબ ખૂબ આભાર. આપણું નામ, કઈ સંસ્થા છે, શું પરિણામ છે? મારું નામ દીપક ભડિયાદરા. સંસ્કાર તીર્થ જ્ઞાનપીઠની અંદર CEO તરીકેની ભૂમિકા ભજવું છું. આજે ધોરણ 10નું પરિણામ આવ્યું અને જોઈને ખૂબ આનંદ થયો. દર વર્ષ કરતાં અમારી સંસ્થા આ વર્ષે પણ પ્રગતિ કરી, આનો ખૂબ આનંદ છે. ગયા વર્ષે 61 A1 હતા અને આ વર્ષે 63 A1. કુલ 226 બાળકો છે, એમાંથી 63 A1 અને 80 A2. એટલે 143 બાળકો A1 અને A2માં છે. એટલે ઓલ ઓવર સંખ્યા જોતા 65થી 70% બાળકો ટોપ રહ્યા. આનું ખરેખર બહુ મોટું ગૌરવ છે. અને આ મહેનત પાછળ જોઈએ ને તો પટ્ટાવાળાથી લઈ પ્રિન્સિપાલ સુધી બધી જ બાબતો ધ્યાનમાં કાળજી લેવાતી હોય ને તો આ પરિણામ આવે. છેલ્લા 3 વર્ષથી અમારી સંસ્થાને સ્વચ્છતાનો એવોર્ડ પણ આપવામાં આવે છે. એટલે જ્યાં સારું વાતાવરણ હોય ને ત્યાં રિઝલ્ટ પણ સારું આવે, એની પણ અનુભૂતિ થાય છે. પટ્ટાવાળાનું પણ કામ સરસ છે. સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. ભૌતિક સુવિધા સરસ છે. અમારે એક ક્લાસમાં પેનલ દ્વારા શિક્ષણ આપવામાં, ક્યાંય ચોકબોર્ડ પણ નથી. 2 સીટર બેન્ચી છે, એટલે વ્યવસ્થિત બેસી પણ બાળકો શકે છે. અને દર વર્ષે અમે છેલ્લે 2 મહિનામાં 10થી 12 પેપરના રાઉન્ડ લઈએ છીએ. આ રાઉન્ડને કારણે પણ પરિણામ આવે છે. એટલે અનુભવી શિક્ષકની ટીમ છે, પ્રિન્સિપાલ 15-17 વર્ષ અનુભવ છે પ્રિન્સિપાલનો. અને બાળભવનથી લઈને આ વર્ષે અમારી છે ને, અમારી બાળભવનને બાળકો 10 વર્ષ પૂરા થાય, સ્કૂલને 13 વર્ષ પૂરા થાય, પણ એ પહેલો બેચ છે. એટલે અમારા કેટલાય બાળકો અમારી સંસ્થામાં બાળભવનથી ભણીને અત્યારે 10 સુધી પહોંચ્યા છે અને A1 પ્રાપ્ત કર્યા છે. એનું પણ બહુ મોટું ગૌરવ છે. પ્રશ્ન છે કે 12માં ઘણા વિદ્યાર્થીઓ નાસીપાત થઈ ગઈ છે, ઘણા લોકો આત્મહત્યા કરશે. આવા વિદ્યાર્થીઓ માટે તમે શું કહેશો? આ બાળકો માટે ખાસ કહેવાનું કે આ કોઈ જીવનની અંતિમ પરીક્ષા નથી. આવી તો ઘણી બધી પરીક્ષાઓ, અને સમાજની અંદર જોઈએ ને તો ફેલ થયેલા વ્યક્તિઓ ઘણું બધું કરી શકે છે. ઘણી બધી ફિલ્ડ છે. પહેલા એવું હતું કે સરકારી જોબનું વધારે મહત્વ, અત્યારે પ્રાઇવેટ બિઝનેસો એટલા બધા છે. એટલે ક્યાંક ને ક્યાંક આપણે સફળ થઈએ છીએ. ભગવાને આપણે ક્યાંક ને ક્યાંક એક ગુણ તો આપણી અંદર હોય જ.
એટલે આ નાપાસિયા તો આ છેલ્લી પરીક્ષા નથી, ઘણી બધી પરીક્ષાઓ અને આપણે ઉત્તીર્ણ થઈ શકીએ. એટલે આવા બાળકો કોઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી. અને કદાચ ભગવાને એવું પણ કર્યું હોય કે આજે ફેલ થયો છે કોઈ બિઝનેસમાં જમ્પ લાવશે ને તો ઓલો 7 વર્ષે ભણીને બહાર આવશે એની પહેલા તો બિઝનેસમેન બની જશે. એટલે પોઝિટિવ વિચાર લઈ અને એને આગળ વધવું જોઈએ. દુર્વા ગૌરી, સંસ્કારી જ્ઞાનપીઠમાં અભ્યાસ કરું છું અને ત્યાંથી કુલ 9 રાઉન્ડ લેવાય છે, એક્ઝામ લે છે. પહેલા તો ફૂલ સિલેબસ અમને એવી રીતના સારી રીતે ધીમે ધીમે ભણાવ્યો છે. પછી અમને રાઉન્ડ લીધા છે, રાઉન્ડમાં એટલી મહેનત કરી છે. રાઉન્ડમાં પેપરના જોઈએ ને તો બોર્ડના પેપરમાં આવે એવું જ હોય છે. છેલ્લે એવી એક ટેસ્ટ લીધી કે જે બોર્ડમાં જેવી કેવી લેવાય એવી ટેસ્ટ લીધી, મોડલ ટેસ્ટ, એ સારી હતી. અને ફૂલ સપોર્ટ હોય છે સ્કૂલના ટીચર. હું એન્જિનિયરિંગ કરવા ફૂલ સપોર્ટ છે. રાતે જાગે તો સાથે જાગે છે, આપણી સાથે બેસે છે અને કોઈ ડાઉટ હોય તો આપણને ક્લિયર પણ કરે.